ગઈકાલે સવારે ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના જે શામળાજીથી હિંમતનગર તરફ હાઈવે જાય છે ત્યાં મુરલીધર નામની હોટલ છે. એ હોટલની બાજુમાં એક ઓરડીની અંદર બિહારના 3 જે કામદારો છે કે જે વેલ્ડિંગનું કામ કરે છે એ પૈકીના અરુણકુમાર કામદેવસિંહ કે જેઓ ત્યાં 6-7 વર્ષથી રહેતા હતા. એ સિવાય બીજા 2 એમના કામના હેલ્પર તરીકે મદદ માટે એ કિશન યાદવ અને અશોક યાદવ નામના 2 બિહારીઓને પણ છેલ્લા 15-1 દિવસથી ત્યાં લાવેલા હતા. ગઈકાલે સવારે એ જે ઓરડીમાં રહેતા હતા એ ઓરડીનું તાળું બંધ હોવાથી જે હોટલના માલિક હતા એમણે એ ઓરડીના તાળું બંધ છે એમની ખાતરી કરી અને જોયેલું તો એની અંદર આ અરુણકુમાર કામદેવસિંહ મરણ ગયેલી હાલતમાં હતા અને એમનું તીક્ષ્ણ હથિયારથી કોઈકે ગળું કાપી નાખેલું હતું. અને જે એમની ઓરડીમાં સાથે રહેતા હતા એમ એ કિશન યાદવ અને અશોક યાદવની શોધખોળ કરતો તેઓ બંને ત્યાંથી ફરાર થઈ ગયેલા હતા. જેથી પોલીસને જાણ કરતો ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી તથા સ્ટાફને જઈ અને ઘટના સ્થળે જઈ એની તપાસ શરૂ કરેલી. તો આ અરુણકુમાર કામદેવસિંહને મોડી રાતના કોઈપણ તીક્ષ્ણ હથિયારથી કોઈપણ કારણોસર એમનું ગળું કાપી એમની હત્યા નિપજાવી એમની હાથે રહેતા કિશન યાદવ અને અશોક યાદવ ત્યાંથી ભાગી છૂટેલા હતા. જેથી તાત્કાલિક પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચના અનુસાર એલસીબીના અધિકારી માણસોથી એમની શોધખોળ કરતો એ કલોલ બાજુથી મળી આવેલા અને જેમને હસ્તગત કરેલ છે અને એમની પૂછપરછ ચાલુમાં છે. અટકની કાર્યવાહી પણ. આ હત્યા કેવા કારણસર અને કેમ કરવામાં આવેલ છે એ હજી તપાસમાં ખોલવા પામેલ નથી, જેની તપાસ ચાલુ હોય.